સુરતમાં વેકેશનને કારણે હોસ્પિટલો અને રક્તદાન કેન્દ્રોમાં લોહીની તીવ્ર અછત સર્જાઈ છે. ત્યારે સુરતના યુવાનોએ મોટી જવાબદારી સાથે આ અછતને પહોંચી વળવા માટે આગળ આવ્યા છે. શહેરના એકમત ગ્રુપ દ્વારા છેલ્લા 14 વર્ષથી સતત રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ત્યારે આજે ફરી એકવાર વિશેષ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે શિબિરમાં ટ્રાફિક જાગૃતિની થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. એક મત ગ્રુપના પ્રમુખ અનુપસિંહ દરબારે જણાવ્યું હતું કે રક્તદાન મહાદાન છે અને તેની સાથે સમાજમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ પણ ખૂબ જ જરૂરી છે. અમે આ બંને ઉમદા હેતુઓને જોડીને એક અનોખી પહેલ કરી છે. આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરીને હોસ્પિટલોમાં લોહીની અછત ઘટાડવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને સાથે જ ટ્રાફિક જાગૃતિ અંગેના પોસ્ટરો, પેમ્ફલેટ અને શપથ સમારંભ યોજીને લોકોને સુરક્ષિત વાહન ચલાવવા માટે પણ પ્રેરિત કરવામાં આવતા સુરતના આ યુવાનોની પહેલ સમગ્ર પ્રદેશ માટે પ્રેરણારૂપ બની છે. મારું નામ અનુપસિંહ દરબાર છે. હું એકમત ગ્રુપનો અધ્યક્ષ છું. છેલ્લા 14 વર્ષોથી અમે બ્લડ કેમ્પ અને અન્ય કેમ્પો, મેડિકલ કેમ્પ અને અન્ય સેવાઓ અમે પૂરી પાડીએ છીએ સેવા માટે. અને અમે દર વર્ષે એક જાગૃતિ માટે નવા મુદ્દા માટે અમે વૃક્ષારોપણ છે ને એ રીતે આ વખતે અમારો મુદ્દો છે કે ટ્રાફિક સેફ્ટી, ટ્રાફિક અવેરનેસ. એના લઈને અમે આજે આ બ્લડ કેમ્પ કરીએ છીએ. અને પ્લસ આ ખબર જ હશે બધાને કે આજે વેકેશન અને ઉનાળાનો ટાઈમ ચાલી રહ્યો, જેના લીધે બી રક્તદાન ઓછું થઈ રહ્યું છે. એટલે અમે SRK સુરતદાન કેન્દ્ર સાથે જ્યારે પણ બ્લડની જરૂર હોય છે ત્યારે અમે અમારા વોલન્ટરી ડોનેશન પ્લસ કેમ્પનું આયોજન કરતા રહીએ છીએ.